તો આવી જાઓ, આજે આપણે કંઈક ગુજરાતના બગલા ઉડાડવાના છીએ। તો સ્વાગત છે તમારું કેરીની ચેનલમાં। તો ચાલુ કરી નાખીએ વગર જઈધા વિના। તો આની બગલા જેવી ડોક હલતા શું લાગે છે કે વીએફએક્સનો કમાલ હશે? ના પગલો ના, આની ગાંડમાં કીડો જેવો છે। પાટણથી પટોળા નહીં, દવા લાવજો। અહીંયા પશુનું મોટું દવાખાનું છે અને આઈફોન તો આજકાલના હજી હંગવા પણ ન શીખા હોય એની હાથમાં પણ આઈફોન હોય છે। એ અલગ વાત છે કે મારી પાસે નથી। તો બસ આની ઉપર બકચોદી બંધ કરીને આગળ વધીએ। તો પેસ્ટ છે એક એવો નમૂનો જે આજકાલ છોકરીઓના તનમાં ફરે છે। સાગર સિદ્ધપુરા આજ કેમ ઘડીકથી જીભ લપસી જાય છે? આ વખતે તો આપણે સાથે ગરબા રમીશું। હા પણ મને ગરબા રમતા નથી આવડતા। હા તો શું લાગે છે કેટલી પટાવી હશે આવી રીતે? 1 2 3 4 5 ના એક જ છે, કેમ કે આના લખન જ બાયલા જેવા છે। આને શું કહેશો વિડીયો? ના આ તો કાયદેસર બકચોદી જેવું જ લાગે છે। હાલો એ તો કે તે મારા માટે કર્યું શું? તારી પાછળ મેં મારું બધું ખોઈ બેઠો છું અને તું એમ કહેશો તે મારી માટે કર્યું હું? તો નહીં મળે આ પ્રશ્નનો જવાબ। કદાચ આવી ગયો છે આપણા પ્રેમનો અંત। આ તો એક મહિલું તું એ પણ ગયું બકચોદી કરવામાં। વાહ જે ઉંમરમાં ભણવા જવાનું હોય એ ઉંમરમાં નિબા પ્રેમની વાત કરે છે। એ વાત અલગ છે કે દાઢી આવી ગઈ છે, હજી રિચાર્જ કરાવવાના પૈસા એની પપ્પા પાસે લેતો હશે એટલે વાત કરે છે બધું ગુમાવવાની વાત કરે છે। આ પ્રશ્નનો જવાબ ન મળે, પ્રશ્નનો જવાબ ન જ મળે ને, કેમ કે આ પ્રેમ ન કહેવાય, આને બકચોદી કહેવાય। જા મુન્ના ભણવાનું કરો। તો આ ખેલ સફા ઉપર રોસ્ટ બંધ કરીને આગળ વધીએ। તો આ વાત છે આપણા બંને ભાઈ બહેન નહીં પતિ પત્ની। આજ સવારની જીભ લપસી જાય છે, કંઈક કરવું પડશે। તો આગળ વધીએ। તો બંને ભાઈ બહેનનું કીધું એટલે તમે સમજી તો ગયા જ હશો। એલા ભાઈ બહેન નહીં પતિ પત્ની, એલા આ સોરી પતિ પત્નીનું। તો પહેલાં આ વિડીયો જોઈ લે એમનો। અને અમે નીકળીએ છીએ બંને અત્યારે રાજકોટ જવા માટે, કેમ કે રાજકોટ છે ને મારે હેર કટિંગ કરાવવાના છે, પ્લસ હવે પેટમાં દુખતું સારું થયું। ઈનો લીધો, સોડા પીધી, સારું થયું પછી સોડા પીધી તો સરખું થઈ ગયું। તો આ છે આપણા ધમુ અને પલક। આ બંને એવા પ્રેમી પંખીડા છે જ્યાં જાય અહીંયા બંને ભેગા જ હોય છે, પછી એ બજારમાં હોય કે ઘરમાં, સમજો છો ને? તો મને એ નથી સમજાતું, જો પલકને છોકરો થાય તો તે તેના પપ્પાને પપ્પા કહેશે કે પછી મામા કહેશે? મૂકો એ તો એના ઉપર છે। આપણે આગળ દાઢી તો એટલી વધારે છે કે તારા કરતાં તો ગોરીલો પણ સારો દેખાય। ગામમાં વાળ કાપવાવાળા નક્કી નીચે કાપી નહીં દેતા હોય, નહીં એ ઊંધું ન સમજો, બગલની વાત કરું છું। અને પલકને પેટમાં દુખે છે, જોયું? નક્કી ખુશ ખબર હશે અને તે બીજાનો લીધો પણ ધમુનો ન લીધો, એટલે સોડાની વાત કરું છું, ઊંધું ન સમજો। તો આ બંને ભાઈ બહેન ઉપર આપણે બકચોદી બંધ કરીને આગળ વધીએ છીએ। તો શરૂ કરે। જોઈ તો અમે લીધું તમને જોઈને કે બહુ કમજોર લેગ પીસ છે, પણ શું તમને ખબર છે કે આ કમજોર લેગ પીસને ઇન્સ્ટાગ્રામમાં કેટલા ફોલોવર છે? નહીં તો જોઈ લો, 1 મિલિયન ઉપર। જોઈને આંચકો આવી ગયો ને? આવી જ રીતે જો બૂન મોટો જોઈ લે તો એમને પણ આંચકો આવી જાય, મતલબ કે એરું તમે ઊંધું ન સમજતા। અને હા, આ વિડીયો એન્ટરટેનમેન્ટ માટે છે અને મારા જેવા સીધા છોકરાને હેરાન ન કરવો। ના બોલ, ચાહવાની વાતો ન કરાય। નકામો જો ન મેળનો મળી ગયો તો નકામું થશે। અને પાછા બાયોમાં તો કંઈક આવું લખે, એક્સક્લુઝિવ ઇન જોશ। હા બોલ, તમારું શરીર જોઈને નક્કી થઈ ગયું કે જોશ તો છે જ તમારામાં। તો બસ આ બોન ઉપર રોસ્ટ બંધ કરીને જો ચેનલમાં નવા આવ્યા હોય
તો સબસ્ક્રાઈબ કરી દેજો. મને નથી ખબર ઓલું સબસ્ક્રાઈબનું બટન દબાઈ જાવ જોઈએ. તમે એના ઉપર ઓલો બાગલો મારો કે પછી બાય લો એ દબાઈ જાવ જોઈએ અને વિડીયોને લાઈક પણ કરી દેજો. ખાવાનું આપજો. તો ભૂખ લાગી છે. શું ભૂખ લાગી છે? ખાતા તો સો નહીં, 2 રોટી ખાઈ નથી એકતા અને પાછા કહેશે ભૂખ લાગી છે. સાવ કમજોર લેગ પીસ જેવા થઈ ગયા છે.